ધંધુકાના ભાજપના ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશને, પોલીસે, ભાજપના ધારાસભ્યોએ અને ટ્રસ્ટના માણસોએ બધાએ ભેગા મળી આ ઘટનાને પતાવી દીધી, ગુનો દાખલ ન કર્યો. છોકરાના મમ્મી પપ્પા કે એના જે કાંઈ વાલી વારસો હતા એને પણ અષ્ટમ પષ્ટમ સમજાવી દેવામાં આવ્યું. છોકરો જે ગામનો છે એ ગામના સરપંચનો સંપર્ક કરીને, આરોપી છોકરા જે ગામના હતા એ ગામના સરપંચનો કોન્ટેક્ટ કરીને પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાએ પોતે જ આટલી ક્રૂર ઘટનાનું ફીંડલું વાળી દીધું. અને ફીંડલું વાળવામાં હર્ષ સંઘવીની પોલીસ અને ભાજપનો ધારાસભ્ય આ બંનેએ આગેવાની લીધી. ધંધુકાના પચ્છમ ગામની ગઈકાલની એક ઘટના, એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વાયરલ થતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો. હવે ગઈકાલથી જ ચર્ચા ઉઠી હતી કે બાળકો હોસ્ટેલમાં ભણવા જાય છે તો ત્યાં આવું કામ કરે. રેગિંગની ઘટના તો આપણે ઘણી વખત સાંભળી છે, જોઈ છે, પરંતુ આ જે વિડીયો છે અમે તમને બતાવી પણ નહીં શકીએ, એમના ફોટો પણ નહીં બતાવી શકીએ. આટલી હદ સુધી, આટલી માનસિક વિકૃત બુદ્ધિના એ બાળકો કહી શકીએ ને, એ બાળકો છે, હજી કુમળા વયના બાળકો છે. અત્યારથી જ આપણે કહીએ ને, કહેવત છે કાઠિયાવાડીમાં કે ઉગીને હમાના હમા થયા, ત્યાં તો આ બધું કરવા માંડ્યા. જ્યારે એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે એવા આરોપો લાગ્યા કે સ્કૂલ અને પ્રશાસન આ ઘટનાને દબાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારથી જ ખળભળાટ મચી ગયો છે. અને હવે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ઝંપલાવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. પચ્છમ ગામની ઘટના કે જ્યાં 3 થી 4 બાળકો એક નાના બાળકને એમના કપડાં ઉતારી એમની સાથે ખૂબ ખોટું કરી રહ્યા છે. એમના પ્રાઇવેટ પાર્ટ્સમાં દારૂની બોટલ, લાકડીઓ, આ બધું આપણે બોલી ના શકીએ. પરંતુ આ ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદ ખૂબ ચર્ચાઓ થઈ, પોલીસ સુધી ફરિયાદ પણ ગઈ, પોલીસ સ્ટેશનમાં મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા કે યુવકને ત્યાં લઈ આવવામાં આવ્યો હતો, જે 3 થી 4 યુવક. અને મોટી વાત એ છે કે સાહેબ આ ઘટના બની ત્યારે લોકો એક યુવક એનો વિડીયો ઉતારતો હતો. આ આપણા માટે ખૂબ શરમજનક વાત કહેવાય. આપણા બાળકોને આપણે કેવા સંસ્કાર આપવા જોઈએ એ આવા વિડીયો પરથી આપણને ખબર પડવી જોઈએ કે આપણા બાળકો હોસ્ટેલ, સ્કૂલમાં જઈને શું કરે છે. ખોટા કામ તો નથી કરતો ને આપણો બાળક. બાકી નાના નાના બાળકો અત્યારે જોયું છે, સિગરેટ, દારૂ, ગાંજો, આ બધું આપણે કહે છે કે ભાઈ અહીંયા તો કશું મળતું નથી, પણ બધું જ મળે છે. એની લત લાગે છે. આપણે કહીએ ને કે સાહેબ જેની સંગત ખોટી હોય ને એ પછી આગળ પાછળનું નથી જોતો, એ સંગતનું જુએ છે. અને આ સંગત એટલી ખરાબ હતી કે એક માસૂમ, એક વિદ્યાર્થી કે જેની સાથે ભણતા એ લોકોએ જેમની જિંદગી સાથે ચેડા કર્યા છે, ખરાબ વર્તન કર્યું છે, ન કરવાનું કર્યું છે. એ બાળક ખૂબ રાડો પાડતો હતો કે પ્લીઝ મને જવા દો, માફ કરી દો, ભાઈ રહેવા દો. છતાં પણ પેલા 2 છોકરાઓ એમની ઉપર બર્બરતાપૂર્વક એ રીતે તૂટી પડ્યા હતા. એમને ચપ્પલથી મારતા હતા, એમને લાતો મારતા હતા, થપ્પડો મારતા હતા, ગાળો દેતા હતા, લાકડી લઈને કંઈ પણ કરી રહ્યા હતા. આ વિડીયો જોઈને ત્યારે મને ઘિન્ન થઈ ગયું કે સાહેબ આવા બાળકો આટલી ઉંમરમાં આવું કરે છે. ત્યારે આખો મુદ્દો ચર્ચામાં આવ્યો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા આપી અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ છોકરા સાથે પહેલી વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં ન આવ્યું હતું, પરંતુ અમને જાણવા મળ્યું છે તે અનુસાર અગાઉ પણ અનેકવાર તેની સાથે વિકૃત લોકોએ ક્રૂરતા આચરી છે. જ્યારે 21-22 ફેબ્રુઆરીએ છોકરાએ જાતે નિરાશ થઈને અને આ વિકૃતિથી કંટાળીને જાતે પોલીસને ફોન કર્યો. ત્યારબાદ તમામ લોકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને ભાજપના ધંધુકાના ધારાસભ્ય અને ટ્રસ્ટના લોકો પણ ત્યાં પહોંચ્યા. ત્યારબાદ ભાજપના ધારાસભ્યએ પોલીસ સાથે મળીને આ ઘટનાને ત્યાં જ પતાવી દીધી અને કોઈ ગુનો દાખલ ન કર્યો હોવાના ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા છે. ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સાંભળો કે તેમાં આ ધંધુકાની ઘટના અને ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પ્રશાસન પર શું આરોપ લગાવ્યો છે. આજથી 10 વર્ષ પહેલાં હું ધંધુકામાં નોકરી કરતો હતો. 2 વર્ષ સુધી ધંધુકામાં હું સરકારી નોકરીમાં હતો. એટલે ધંધુકા અને ધોલેરા આસપાસના તમામ ગામોમાં લગભગ મારા પરિચિતો, મિત્રો, શુભચિંતકો છે. મને જાણવા મળ્યું કે ધંધુકાના પચ્છમ ગામની અંદર એક નિર્દોષ માસૂમ બાળક સાથે વિકૃત અને ક્રૂર ઘટના બની અને એ મને મારા મિત્રો પાસેથી જાણવા મળ્યું. ગઈકાલે જાણવા મળ્યું, પછી મેં મીડિયા મિત્રોની મદદ લીધી અને ગઈકાલે FIR થઈ. પણ એ ઘટના
21-22 ફેબ્રુઆરીના રોજ બનેલી છે. પણ દોસ્તો, આજે આ વિડીયોના માધ્યમથી મારે ગુજરાતની પબ્લિક સુધી એક વિકૃતિ કરતાં પણ મોટી વિકૃતિનું નોલેજ લોકો સુધી પહોંચાડવું છે કે 21-22 તારીખની રાત્રે આ ઘટના બનેલી, જે વિડીયોમાં દેખાય છે અને જે કાંઈ બધું બન્યો છે બનાવ, એ છોકરાની સાથે માત્ર 21-22 તારીખે જ આવું બન્યું એવું નહોતું. એની અગાઉ પણ અનેક વખત એ છોકરા સાથે શોષણ કરવામાં આવ્યું, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું, એના કપડાં કાઢી એને કાચની બોટલ ભરાવવામાં આવી, દંડો ભરાવવામાં આવ્યો, અનેક ઘટનાઓ બનતી હતી. 21-22 તારીખની રાત્રે છોકરાએ કંટાળીને, થાકીને, નિરાશ થઈને પોતાના ખુદના મોબાઈલમાંથી 100 નંબર ઉપર પોલીસને ફોન કરીને જાણ કરી છે, જે મને ત્યાંના મારા સોર્સમાંથી જાણવા મળ્યું છે. મારો સોર્સ શું છે? મારા મિત્રો. છોકરાએ પોતે પોલીસને 100 નંબર પર જાણ કરી, પોલીસનો ડબ્બો આવ્યો, રાત્રે બધાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. ત્યાંના ટ્રસ્ટના સંચાલકો કે જે કાંઈ કરતા ધરતા હોય એ બધા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ધંધુકાના ભાજપના ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશને. પોલીસે, ભાજપના ધારાસભ્યોએ અને ટ્રસ્ટના માણસોએ બધાએ ભેગા મળી આ ઘટનાને પતાવી દીધી. ગુનો દાખલ ન કર્યો. છોકરાના મમ્મી પપ્પા કે એના જે કાંઈ વાલી વારસો હતા એને પણ અષ્ટમ પષ્ટમ સમજાવી દેવામાં આવ્યું. છોકરો જે ગામનો છે એ ગામના સરપંચનો સંપર્ક કરીને, આરોપી છોકરા જે ગામના હતા એ ગામના સરપંચનો કોન્ટેક્ટ કરીને પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાએ પોતે જ આટલી ક્રૂર ઘટનાનું ફીંડલું વાળી દીધું. અને ફીંડલું વાળવામાં હર્ષ સંઘવીની પોલીસ અને ભાજપનો ધારાસભ્ય આ બંનેએ આગેવાની લીધી. 22-21 તારીખે જે ઘટના બની એ ઘટના પોલીસ સ્ટેશન ગઈ. ફોન કરનાર છોકરો પોતે હતો, ભોગ બનનાર, છતાંય પોલીસે અને ધારાસભ્ય ફીંડલું વાળ્યા પછી એક દિવસ અચાનક, એક દિવસ એટલે કે ગઈકાલે તારીખ 9 માર્ચના રોજ વિડીયો લોકો સુધી પહોંચી ગયો, વાયરલ થઈ ગયો. હજારો કરોડો લોકોએ વિડીયો જોયો. આખો વિડીયો તો કોઈ જોઈ ન શકે એટલો ક્રૂરમાં ક્રૂર વિડીયો. હજારો લોકોએ વિડીયો વાયરલ થયો એટલે તરત જ પોલીસ એક્શનમાં આવી અને તરત જ એફઆઈઆર લખવામાં આવી ગઈકાલે. પણ એફઆઈઆર લખવામાં પણ પોલીસે શું હલકાઈ કરી? એક કે 2 દિવસ સુધી સતત પોલીસે આ ભોગ બનનાર બાળકના પરિવારને પોલીસ સ્ટેશને બોલાવીને બેસાડી રાખે. હમણાં ફરિયાદ લખું, કલાકમાં લખું, સાહેબને પૂછીને લખું, આમ લખું, તેમ લખું. ફાઇનલી જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે એફઆઈઆર લખવામાં આવી 9 તારીખના રોજ સાંજે. પણ એકચ્યુઅલમાં સવારથી પોલીસ સ્ટેશને ભોગ બનનાર બાળકના પરિવારના સભ્યોને બેસાડી રાખ્યા હતા. સાંજે જ્યારે પોલીસે ફરિયાદ લખી ત્યારે અંદર શું લખ્યું? અંદર એવું લખ્યું છે કે 22 તારીખે જે ઘટના બની એ ઘટનાની જાણ છોકરાના પરિવારને છોકરાએ કરી, એટલે છોકરાનો પરિવાર હોસ્ટેલમાં આવ્યો અને હોસ્ટેલમાં આવીને છોકરાના મામાએ હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને જાણ કરી કે અમારા છોકરા સાથે આવી ઘટના બની છે. એફઆઈઆરમાં આ વાત લખી છે, એનો અર્થ એવો નીકળ્યો કે હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને ખબર પડી ગઈ હતી કે દુષ્કૃત્યની ઘટના બની છે. એ પછી મનસુખભાઈએ શું કર્યું? કશું જ ન કર્યું. સમાધાનની કોશિશ કરી, ઘટના દબાવવાની કોશિશ કરી. પરંતુ 9 તારીખે જે એફઆઈઆર લખાઈ છે એમાં મનસુખભાઈને આરોપી તરીકે બતાવવામાં આવ્યા નથી. શું કામ? મનસુખભાઈ ભાજપનો માણસ છે. એક હોસ્ટેલની અંદર એક માસૂમ બાળકના કપડાં કાઢીને એને દંડો ભરાવવાની કોશિશ થાય છે. એ ઘટના મનસુખભાઈને, ધંધુકાના પોલીસવાળાને, ધંધુકાના ભાજપના ધારાસભ્યને અને હર્ષ સંઘવીને બહુ મામૂલી ઘટના લાગે છે. મારું તો એવું કહેવાનું છે કે આ ઘટનામાં પેલા છોકરા નહીં, આ બધાય આરોપીઓ છે. બીજું કે હોસ્ટેલની અંદર સિક્યુરિટી ગાર્ડ નથી, કોઈ નહોતું. છોકરાએ બૂમાબૂમ કરી, પણ છોકરાની એફઆઈઆરમાં લખેલું છે, મારી પાસે એફઆઈઆરની કોપી છે. એફઆઈઆરમાં લખ્યું છે કે મને આવી રીતે કર્યું, મેં રાડારાડી કરી, પણ ત્યાં કોઈ હતું નહીં એટલે કોઈએ મારો અવાજ સાંભળ્યો નહીં. કેમ ભાઈ? કોઈ સિક્યુરિટી ગાર્ડ નહોતું, કેમ કોઈ રેક્ટર નહોતું, ગૃહમાતા કે ગૃહપિતા નહોતું. તો એ બેદરકારી સંચાલકોની છે. સંચાલકો આમાં આરોપી છે. આરોપીને પોલીસ બચાવે છે કારણ કે પોલીસ ભાજપના ધારાસભ્ય અને હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે કામ કરે છે. આટલી વિકૃત ઘટનામાં પણ હર્ષ સંઘવી, પોલીસને, ભાજપના ધારાસભ્યો બેશરમ બનીને બચાવવા નીકળ્યા છે આરોપીને. આનાથી ક્રૂરમાં ક્રૂર ઘટના શું હોઈ શકે દોસ્તો? અને સૌથી મહત્વની બાબત કે આ એફઆઈઆર જે લખાઈ છે એ એફઆઈઆરમાં એવું લખ્યું છે કે છોકરાના કપડાં કાઢીને એને વાંકો ઊભો રાખીને એના ગુદા માર્ગમાં કાચની બોટલ ઘુસાડવામાં આવતી. એકચ્યુઅલી બોટલ કાચની નહોતી, એ દારૂની બોટલ હતી, જે મને મારા સોર્સથી જાણવા મળ્યું છે. પણ પોલીસે એટલી બેશરમીની હદ વટાવી દીધી છે કે દારૂની બોટલ લખવાના બદલે સાદી કાચની બોટલ લખી છે એફઆઈઆરમાં. કાચની બોટલ હોસ્ટેલમાં કઈ હોઈ શકે? ત્યાં તો હોસ્ટેલમાં છોકરા ભણતા હોય તો તેલની બોટલ હોય, તો તેલ તો પ્લાસ્ટિકની બોટલોમાં આવે છે. ઠંડા પીણાની કોઈ બોટલ હોય તો એ પણ પ્લાસ્ટિકમાં આવે છે.
હોસ્ટેલની અંદર કાચની દારૂની બોટલ હતી એવું ભોગ બનનાર છોકરો પોતે કહે છે, છતાંય પોલીસે મહાનતા બતાવવા પોતાની કાચની બોટલ લખી. અને સૌથી ક્રૂરમાં ક્રૂર કામ જો પોલીસે કોઈ કર્યું હોય તો એવું કે એફઆઈઆરમાં પોલીસે એવું લખ્યું છે કે ભાઈ આ વિડીયો વાયરલ થયો એટલે પોલીસના ધ્યાનમાં આવ્યો, એટલે હર્ષ સંઘવીના રાજમાં ધંધુકાની મહાન પોલીસે ભોગ બનનાર પરિવારનો સંપર્ક કર્યો, શોધખોળ કરી અને શોધી કાઢ્યા, પછી એને ફરિયાદ લખાવવા માટે મોટિવેટ કર્યા, પ્રેરણા આપી, હિંમત આપી, પછી એ પરિવાર તૈયાર થયો અને પછી ધંધુકાની મહાન પોલીસે ફરિયાદ લખી. એફઆઈઆરમાં આવું લખ્યું છે. 21 તારીખે 22 રાત્રે જ્યારે છોકરાએ 100 નંબર પર ફોન કર્યો ત્યારે જે ધંધુકા પોલીસે ભાજપના દલ્લાના કહેવાથી ઘટના ફીંડલું વાળી દીધું, પૂરી કરી દીધી, એફઆઈઆર ન લખી, છોકરાના વાલી વારસને ધમકાવીને કાઢી મૂક્યા, પોલીસ સ્ટેશનમાં તમાશો થયો રાતના સમયે. એ પોલીસ વિડીયો વાયરલ થયા પછી એમ કહે છે કે અમારા ધ્યાનમાં આવ્યું અને અમે એને સામે ચાલીને બોલાવીને એફઆઈઆર લખી. દોસ્તો, આટલી હદે ક્રૂરતા થઈ રહી છે. ઉપરથી આરોપીઓને છાવરવામાં આવે છે, કોઈ બોલવાવાળું નથી. અમે બોલીએ છીએ તો મારું ફેસબુક બ્લોક મરાવી દીધું પોલીસે. આજ સવારથી હું મારું ફેસબુક ખોલી શકતો નથી, બિલકુલ સ્ટોપ થઈ ગયું. મારા ફેસબુકમાં હું કંઈ મૂકી લોગિન નથી થતું. ધંધુકાના પોલીસવાળાએ આ ધંધા કર્યા છે. તો દોસ્તો, મારી એટલી જ વિનંતી છે કે આ ક્રૂર ઘટના બની છે, લોકો સુધી પહોંચાડો. હું એમાં સતત જોડાયેલો છું. એ ઘટનામાં ભોગ બનનારના વાલી વારસ સાથે વાયા સંપર્કમાં છું. મારા મિત્રો મને માહિતી આપી રહ્યા છે. તમારા બધાના સપોર્ટની જરૂર છે. જય હિન્દ. આ ઘટના પર એક્શન લેવાની જગ્યાએ આ ઘટનાને અહીંયા જ દબાવી દેવા માટે હર્ષ સંઘવીની પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ આગેવાની લીધી હતી. પરંતુ ગઈકાલે જ્યારે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને એફઆઈઆર કરી. આ એફઆઈઆરમાં લખ્યું છે કે 22 તારીખે જે ઘટના ઘટી તેની જાણ તેણે પોતાના પરિવારને કરી અને પરિવાર હોસ્ટેલમાં આવ્યો અને સંચાલકોને આ ઘટના વિશે માહિતી આપી. આનો સ્પષ્ટ મતલબ થાય છે કે સંચાલક મનસુખભાઈને ખબર હતી કે હોસ્ટેલમાં દુષ્કૃત્યની ઘટના ઘટી છે, પરંતુ સંચાલક મનસુખભાઈએ આ ઘટનાને દબાવવાની કોશિશ કરી. પરંતુ 9 તારીખે જે એફઆઈઆર લખવામાં આવી છે તેમાં મનસુખભાઈની જે આરોપી તરીકે દર્શાવ્યા નથી, કારણ કે મનસુખભાઈ ભાજપના માણસ છે. અને ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહ્યું છે વધુમાં કે મારું માનવું છે કે આ ઘટનામાં જે લોકોએ બાળક સાથે ક્રૂરતા આચરી તે લોકોની સાથે સાથે તમામ લોકો આરોપીઓ છે. પોલીસ આ તમામને બચાવે છે, કારણ કે પોલીસ ભાજપના ધારાસભ્ય અને હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે કામ કરે છે. આટલી ક્રૂરતા રહી છે તેમ છતાં પણ આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે. જો હું કંઈ બોલું છું તો મારો અવાજ દબાવી દેવા માટે મારું ફેસબુક પોલીસે બ્લોક કરાવી દીધું છે. હું આજ સવારથી ફેસબુક ઓપન કરી શકતો નથી. આ પીડિત બાળકને ન્યાય અપાવવા માટે હું આ ઘટના સાથે જોડાયેલો છું અને હું આ ગુજરાતના લોકોને પણ વિનંતી કરીશ કે તમે પણ આ મુદ્દાને સપોર્ટ કરો. ગોપાલ ઇટાલિયાની આ પ્રતિક્રિયા સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે અને ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું છે કે હું આ ઘટના વિશે કંઈક બોલું એ પહેલાં જ મારું ફેસબુક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે પોલીસ દ્વારા. પોલીસ પર પણ સવાલો ઊભા કર્યા છે ગોપાલ ઇટાલિયાએ. અને ધંધુકાની આ પચ્છમ ગામની જે ઘટના છે તે ખૂબ નિંદનીય ઘટના છે, ઘટિયા ઘટના છે આખી. અને જે નિર્દોષ બાળક છે, એમણે કશું જેણે કર્યું નથી, એ બાળકનો શું વાત? ત્યાં ભણવા, ત્યાં હોસ્ટેલમાં રોકાતો હતો. જે માણસ બોલતો નથી ને એની સાથે જ આવું થાય છે, પણ જે બોલે છે ને એની સાથે આવું કશું જ નથી થતું. માણસને સ્ટ્રોંગ બનવાની જરૂર છે, અવાજ ઉઠાવવાની જરૂર છે, ન કે દબાવવાની, કે ન તો કોઈ દબાવે તેમની સામે દબાઈ જવું. માણસ એકવાર ચાલ્યું જવું જોઈએ કે જ્યાં ખોટું થાય છે તે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. પોલીસ પ્રજાનો મિત્ર છે તો આપણે એ પોલીસને ફોન કરીને કહેવાની જરૂર છે કે સાહેબ મારી સાથે આવી ઘટના બની છે, પ્લીઝ તમે તપાસ કરો. એટલીસ્ટ પોલીસ સુધી વાત પહોંચે તો એટલીસ્ટ મીડિયા સુધી વાત પહોંચશે. પરંતુ જો બીજે પહોંચશે સંચાલકો પાસે તો આવી રીતે દબાવવાના પ્રયત્નો પણ થઈ શકે તેવા આરોપો પણ લાગી શકે છે. હવે આખી ઘટનામાં પોલીસે એન્ટ્રી થઈ છે અને પોલીસ એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો છે ને હવે તપાસ થાય અને તપાસમાં શું બહાર આવે એ તો સમય આવતા જ ખબર પડશે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.